આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં 36માંથી 26 બેઠકો જીતીને ભાજપનો ભગવો લહેરાયો। વિરમગામ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શેઠ એમજી હાઈસ્કૂલ ખાતે સવારના 9 વાગ્યાથી શરૂ થઈ હતી। વિરમગામ નગરપાલિકાની અગાઉ વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 9 આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ હતી। વોર્ડ નંબર 3માં 2 મહિલા બેઠકો બિનહરીફ, વોર્ડ નંબર 6માં 2 મહિલા અને 1 પુરુષ બેઠક સાથે 3 બેઠકો બિનહરીફ। साथ ही चूंटणी अगाऊ 13 બેઠકો पर भारतीय जनता पक्षના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા। આજે બાકીની 23 બેઠકોનું ચૂંટણી પરિણામ જાહેર થયું હતું, જેમાં ભારતીય જનતા પક્ષને 13 બેઠકો સાથે વિરમગામ નગરપાલિકાના ઇતિહાસમાં 26 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી હતી, જ્યારે વોર્ડ નંબર 4 અને 5માં ભાજપની સામે લઘુમતી સમાજની અપક્ષ એકતા પેનલ વિજેતા બની હતી। વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડતા બિમલ પટેલની આખી પેનલની જીત થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે બિમલ પટેલ સતત 5મી વખત વિજેતા બન્યા હતા। વોર્ડ નંબર 7માં ભાજપમાંથી હિમાંશુ બી પટેલ, અપક્ષમાંથી હિમાંશુ એમ પટેલ શાળા બનેવીની હાર થઈ હતી, જ્યારે 7મા વોર્ડમાંથી ચૂંટણી લડતા ગાઢ મિત્ર ભાજપભાઈ જીલુભાઈ દેસાઈ અને અપક્ષમાંથી ભરતભાઈ બાબાજી ઠાકોર વિજેતા બન્યા હતા। વિરમગામ નગરપાલિકાની વોર્ડ નંબર 1, 2, 3, 6, 8 અને 9માં આખી ભાજપની પેનલની જીત થઈ હતી, જ્યારે વોર્ડ નંબર 7માંથી 2 ઉમેદવારોની જીત સાથે 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યારે અપક્ષો 10 બેઠકો પર વિજેતા જાહેર થયા હતા। વિજેતા થયેલા ઉમેદવારો સાથે સમર્થકો ઢોલ નગારા ત્રાસતા અબીલ ગુલાલ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। ઠેર ઠેર વિજેતા ઉમેદવારોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો। રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ।